हेलो मित्रों, बहनों भाइयों, આપણે શરૂ કરીએ છીએ ઓર્ગેનિક તો એલો આલ્કેન। તો પહેલી તેની વ્યાખ્યાઓની ચર્ચા કરીએ। તો એલો આલ્કેન કોને કહેવાય? તો એલો આલ્કેન તો આલ્કેનમાંથી હાઇડ્રોજન સમૂહ। मित्रों, कोईपण तत्वनी संज्ञा आगर माइनस चिन्ह लखेलू होय तो तमारे क्या शुं समजवानुं, क्या तमारे समूह समजवानुं। मांथी एक समूह दूर करता अने एलोजन समूह एनी संज्ञा -x अने x तरीके क्लोरीन, क्लोरीन, ब्रोमीन अने आयोडीन आई શકે। दाखल કરવામાં આવે तो આપણને એલો આલ્કેન સંયોજન પ્રાપ્ત થાય। આમ આલ્કેનમાંથી હાઇડ્રોજન દૂર કરવામાં આવે અને એલોજન સમૂહ જો દાખલ કરવામાં આવે તો આપણને એલો આલ્કેન સંયોજન પ્રાપ્ત થાય। આ જ શબ્દને આપણે સૂત્ર સ્વરૂપમાં પૂછી શકીએ, લખી શકીએ। CnH2 એ આલ્કેનનું સામાન્ય સૂત્ર। એમાંથી હાઇડ્રોજન દૂર કરીશું અને x શું કરીશું? દાખલ કરીશું। માટે અમારથી હાઇડ્રોજન દૂર કરવું, બેમાંથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે +1 થાય। કયો સમૂહ દાખલ કરીશું? તો કે x। આ એક સમૂહ દાખલ એટલે આપણને એલો આલ્કેન આપણને પ્રાપ્ત થાય। એલો ક્લિયર? એ જ પ્રમાણે એલો એરિન પણ કહી શકાય। એલો એરિન તો એલો એરિન કોને કહેવાય? તો કે એરોમેટિક સંયોજન લેવામાં આવે। એરોમેટિક यानी कि एरिन संयोजનમાં H दूर करता અને સમૂહ X દાખલ કરતા આપણને જે નિપજ પ્રાપ્ત થાય તેને એલો એરિન તરીકે પણ ઓળખવામાં આવે। ઉદાહરણ તરીકે લઈએ, એરોમેટિક સંયોજનનું પહેલું સભ્ય છે CnH2, यानी कि આપણે કહી શકીએ બેન્ઝીન જે n બરાબર તમે 6 થી વધુ તો C6H6 यानी बेंजीन। એમાંથી એક હાઇડ્રોજન દૂર કરી દઈએ, એક હાઇડ્રોજન તો હાઇડ્રોજન અને એલોજન સમૂહ દાખલ। हाइड्रोजन दूर થાય એટલે સૂત્ર બની જાય છે हाइड्रोजन एक ઓછો થાય 5 થયો એલોજન સમૂહ। તો પછી આને કહેવાય એલો એરિન અને કહીશું એલો। મિત્રો, એને બંધારણીય સૂત્ર સ્વરૂપમાં પણ બતાવીશું। બંધારણ આનું કહીશું બેન્ઝીન। એમાંથી H દૂર કરીએ, X દાખલ કરીએ તો આપણને આવી નિપજ થાય અને જેનો કહીશું હેલોજન। મિત્રો, ક્લોરીન દાખલ થાય તો ક્લોરોબેન્ઝીન, Br સમૂહ દાખલ થાય તો બ્રોમોબેન્ઝીન, આયોડિન સમૂહ દાખલ થાય તો આયોડોબેન્ઝીન। તો આમ આપણને બે પદાર્થો एलो आल्केन ने एलो एरिन बनने ने मूलभूत व्याख्या में समझाई दी कि हाइड्रोकार्बन आल्केन लेवामां आवे અને એમાંથી હાઇડ્રોજન દૂર કરવામાં આવે, એલોજન દાખલ કરવામાં આવે તો પછી આપણને એલો આલ્કેન પ્રાપ્ત થાય। એક રીતે એરોમેટિક સંયોજન લેવામાં આવે, એરિન સંયોજન લેવામાં આવે અને એમાંથી હાઇડ્રોજન દૂર કરીશું અને એલોજન દાખલ કરીશું તો આપણને નિપજ જે પ્રાપ્ત થાય એનું નામ છે એલો એરિન। ક્લિયર? હવે એના આધારે સૌપ્રથમ લઈશું વર્ગીકરણ। બરાબર ધ્યાનમાં રાખો તેનું વર્ગીકરણ।
વર્ગીકરણ બે રીતે નક્કી કરવામાં આવે છે, એક સંખ્યાના આધારે અને બીજું સંકલનને આધારે. તો પહેલું વર્ગીકરણ આપણે સંખ્યાના આધારે વર્ગીકરણ કરવામાં આવે. તો મિત્રો બરાબર સમજી લેજો. તો એમાં એરોજન પરમાણુની સંખ્યા ને આધારે વર્ગીકરણ કરવામાં. એક્સ પરમાણુની સંખ્યા કેટલી અને એક્સ પરમાણુની સંખ્યાને આધારે તેનું વર્ગીકરણ કરવામાં. જેમ કે લઈએ મોનો હેલો આલ્કેન. મોનો હેલો આલ્કેન બરાબર મિત્રો વિચારો. તો મોનો હેલો આલ્કેન પણ કહેવાય, બીજું પણ કહેવાય મોનો હેલો એરીન. મોનો હેલો આલ્કેન કોને કહેવાય? કારણ કે બધા જ પારિભાષિક શબ્દો તો તમને બરાબર ખબર છે ઓર્ગેનિકમાં, તો ઓર્ગેનિક જેવો સરળ વિષય પણ એના પારિભાષિક શબ્દો જ ખબર ન હોય તો હેલો આલ્કેન એટલે શું એ પણ સમજાયું, હેલો એરીન પણ સમજાયું, મોનો એટલે શું, મોનો એક જ એટલે એક જ હેલોજન. એક જ હેલોજન હોય તો એને મોનો હેલો આલ્કેન પણ કહેવાય, મોનો હેલો એરીન પણ કહેવાય. દાખલા તરીકે લઈએ CH3Cl એક જ છે, CH3CH2CH2Cl એક જ હેલોજન છે અને એક જ હેલોજન હોવાને પરિણામે આપણને કહીશું મોનો હેલો આલ્કેન પણ કહેવાય. ક્લોરીનની જગ્યાએ તમે X મૂકો તો પછી તમે આયોડિન ક્લોરીન ક્લોરીન આવી શકે. મોનો હેલો એરીન કોને કહીશું કે એક જ હેલોજન સમૂહ હોય, બેન્ઝીન ચક્ર यानी एरोमेटिक चक्र यानी एरीन संयोजનમાં એક જ હેલોજન હોય તો તેને મોનો હેલો એરીન તરીકે ઓળખાય. X તરીકે 4 હોઈ શકે. હવે લઈએ ડાયહેલો આલ્કેન અને બીજું ડાયહેલો એરીન. કેવું? ડાયહેલો આલ્કેન અને ડાયહેલો એરીન. આપણને આવે કે એમાં હેલોજનની સંખ્યા કેટલી હોય તો 2 હેલોજન સમૂહ. હેલોજન સમૂહની સંખ્યા 2. ઉદાહરણ તરીકે લઈએ CH2Cl2, બીજું લઈએ CH3CHCl. એમાં હેલોજન 2 છે. CH2CH2 આમાં પણ હેલોજન પણ બંનેમાં ડિફરન્સ છે. આમાં હેલોજન એક જ કાર્બન ઉપર આવેલા છે, એક જ કાર્બન ઉપર 2 હેલોજન. આમાં 2 હેલોજન એક ભિન્ન કાર્બન ઉપર આવેલા છે, માટે અહીંયા 2 પ્રકારના થયા. આમ ડાયહેલો આલ્કેન 2 પ્રકારના છે. પછી હવે હેલો એરીન લઈએ તો એમાં કેટલા હેલોજન હશે? ડાય એટલે કેટલા? 2. તો એમાં 2 હેલોજન હશે. એક આ પણ હોઈ શકે, બીજું આ પણ હોઈ શકે, જે એકબીજાના સમઘટકો તરીકે આપેલું છે. અથવા આ પણ હોઈ શકે, જે એકબીજાના સમઘટકો. અહીંયા પાસે છે. આ પહેલું સ્થાન કરીશું, આ બીજું સ્થાન કરીશું, તો આનું નામ થશે 1,2-ડાયહેલો બેન્ઝીન. જેને આપણે પ્રચલિત તરીકે ઓર્થોડાયહેલો બેન્ઝીન કહેવામાં આવે. એને કહીશું ઓર્થોડાયહેલો બેન્ઝીન. અહીંયા આ પહેલું સ્થાન છે, આ બીજું સ્થાન છે, આ ત્રીજું સ્થાન. તો પછી આનું નામ શું થશે? 1,3-ડાયહેલો બેન્ઝીન.
જે પરસ્પર મેટા સ્થાને છે. ધોરણ 11 સાહેબ પછી કે છતાં હું રિપીટ કરું છું. તો આનું નામ મેટા ડાયહેડ્રલ. ત્યાર પછી આનું નામ શું? આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું. તો પછી અહીંયા હેલોજન સમૂહ 2 છે, પરંતુ એક હેલોજન સમૂહ પહેલા સ્થાને છે, બીજો હેલોજન સમૂહ ચોથા સ્થાને છે. માટે 1,4 ડાયહેડ્રો અને એનું પ્રચલિત નામ પણ છે. આ જે સ્થાન છે પરસ્પર પહેલા સ્થાન કહેવામાં આવે, માટે આને નામ થશે પેરા ડાયહેડ્રો. ક્લિયર? તો મિત્રો તમે સરળતાથી એરોમેટિક સંયોજનનું નામકરણ તો આવડે, એડિક સંયોજનનું હેલો એડિકનું આવડે અને કહીશું હેલો એડિક. જો ક્લોરીન હોય તો ક્લોરોબેન્ઝીન, Br હોય તો બ્રોમોબેન્ઝીન, I હોય તો આયોડોબેન્ઝીન, F હોય તો ક્લોરોબેન્ઝીન. એ તો આવડે. અનુપલ મેં તમને નામકરણ શીખવાડ્યું. હવે આપણે લઈએ ટ્રાયહેલોજન. ટ્રાયહેલો આલ્કેન પણ લઈ શકાય અને ટ્રાયહેલો એરીન પણ. મિત્રો એક સાથે લઉં છું. પહેલા મેં તમને હેલો આલ્કેન એટલે શું સમજાવ્યું, હેલો એરીન એટલે શું સમજાવ્યું, એનું વર્ગીકરણ સમજાવું છું. પણ એ વર્ગીકરણ સંખ્યાને આધારે નક્કી કરવાનું છે. અને સંખ્યાના આધારે નક્કી કરો. એક જ હેલોજન હોય તો મોનો શબ્દ આવે, એ પછી હેલો આલ્કેન પણ લઈ શકે, મોનો હેલો એરીન પણ લઈ શકે. જો બે હેલોજન હોય તો પછી એ ડાયહેલો આલ્કેન પણ લઈ શકે, ડાયહેલો એરીન પણ લઈ શકે. જો ત્રણ હેલોજન હોય તો એને ટ્રાયહેલો આલ્કેન પણ કહી શકાય અથવા તો એને ટ્રાયહેલો એરીન પણ કહી શકાય. એટલે કેટલા હેલોજન સમૂહ હોય તો મિત્રો તમને ખ્યાલ આવી જાય કે ત્રણ હેલોજન સમૂહ હોય અને ત્રણ હેલોજન સમૂહ હોય તો તેને ટ્રાયહેલો આલ્કેન કહેવાય. દાખલા તરીકે લઈએ CH2 CH2 ત્રણેય હેલોજન સમૂહ ભિન્ન કાર્બન પર આવેલા છે, માટે એવું કહીશું ટ્રાયહેલો એરીન, ટ્રાયહેલો આલ્કેન. અને ટ્રાયહેલો આલ્કેન. હવે ટ્રાયહેલો એરીન પણ લઈ શકાય. તો કેટલા હેલોજન આવેલા છે? તો કે ત્રણ હેલોજન આવેલા હોય તો તેને ટ્રાયહેલો એરીન કહેવાય. મિત્રો X તરીકે તમે ક્લોરીન બ્રોમિન આયોડિન. આમ જો ત્રણ હેલોજન આવેલા હોય તો ટ્રાયહેલો આલ્કેન, ત્રણ હેલોજન આવેલા હોય તો ટ્રાયહેલો એરીન. હવે એનું નામ શું થાય? તો એનું સ્થાન બતાવીએ. આ પહેલું છે, આ બીજું છે, આ ત્રીજું છે, ચોથું. તો પછી નામ શું થશે? 1, 2, 4 ટ્રાયહેલોજન એનું નામ. ક્લિયર બનશે? તો પછી આપણે હેલોજન સમૂહ ધરાવતા સંયોજનો બે, હેલો આલ્કેન, હેલો આયડીન, એનું વર્ગીકરણ શીખ્યા. તો વર્ગીકરણ કોના આધારે શીખ્યા? સંખ્યાના આધારે. એક હોય તો મોનો, બે હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય. એ સરળતાથી તમને આવડે. પરંતુ બીજી રીતે પણ વર્ગીકરણ છે, જરા ધ્યાનમાં રાખજો. બીજી રીતે છે પોલીહેલોજન. પોલીહેલોજન સંયોજન કહેવાય. બરાબર ધ્યાન રાખો. જે તમને જી નીટ માટે અગત્ય કે એક જ કાર્બન એક કરતા વધારે હેલોજન તેને પોલીહેલોજન સંયોજન તરીકે ઓળખવામાં. એક જ કાર્બન પણ એક કરતા વધારે. અહીંયા એક જ કાર્બન છે પણ એમાં હેલોજન એક છે.
માટે મોનો હેલોજન સંયોજન કહેવાય. પરંતુ જો CH2F2 હોય મિત્રો તો તેને પોલી હેલોજન સંયોજન તરીકે CH3 હોય તો પણ તેને પોલી હેલોજન સંયોજન કહેવાય. આ સૂક્ષ્મ ભેદ બરાબર ધ્યાનમાં રાખો. એક જ કાર્બન પર એક કરતાં વધારે હેલોજન પરમાણુ આવેલા હોય, એક જ કાર્બન ઉપર એક કરતાં વધારે હેલોજન સમૂહ આવેલા હોય તો તેને પોલી હેલોજન સંયોજન કહેવાય. એક જ કાર્બન એક કરતાં વધારે હેલોજન સમૂહ. બીજું લઈએ CH3. આ એરોમેટિક પણ લઈ શકાય. જેનું નામ છે DDT. અનુકૂળ નામ પછી લખ્યું જેનું નામ છે સમજી લો બરાબર. તો પછી આ પ્રકારનો જે પદાર્થ છે એ બધા જ પોલી હેલોજન કહેવાય. તો પોલી હેલોજન સંયોજન કાર્બન સંખ્યામાં એક કરતાં વધારે હેલોજન હોય આ બધા પોલી હેલોજન સંયોજન. ઉદાહરણ લઈએ CH2Cl2 તેનું નામ થાય ડાયક્લોરોમિથેન. આનું નામ થશે ડાયક્લોરોમિથેન. CH3 આનું નામ થશે ટ્રાયક્લોરોમિથેન. 3 છે પણ એનું પ્રચલિત નામ છે ક્લોરોફોર્મ. CCl4 જેનું નામ છે ટેટ્રાક્લોરોમિથેન. પરંતુ તેનું બીજું નામ પણ છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. મિત્રો એનું બીજું નામ છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. જે મેં કૌંસમાં લખ્યું છે એ પ્રચલિત નામ છે. કૌંસ વગર લખ્યા છે IUPAC નામ છે. આનું IUPAC નામ ડાયક્લોરોમિથેન પણ પ્રચલિત નામ થશે મિથિલિન ડાયક્લોરાઇડ. ઓકે મિત્રો, આ CH2 સમૂહને મિથિલિન સમૂહ કહેવાય. એટલે મિથિલિન ડાયક્લોરાઇડ એટલે મેં એનું IUPAC નામકરણ પસંદ કર્યું. આ કહેવાય પોલી હેલોજન સંયોજન. DDT નું નામ શું છે તો ધ્યાન રાખો. પેરા આ એક ક્લોરીન એ આના પેરા સ્થાનમાં છે. બીજો ક્લોરીન પણ તેના પેરા સ્થાનમાં છે. તો પછી પેરા ડેશ. ડાયક્લોર એક ક્લોરીન પેરા સ્થાનમાં, બીજો પણ પેરા સ્થાનમાં, એકને T કીધું તો બીજાને T ડેશ સ્થાન કીધું. બે ક્લોરીન છે ડાયક્લોરો. પછી ડાયફિનાઇલ. મિત્રો બે ફિનાઇલ સમૂહ, આ પણ ફિનાઇલ, આ પણ ફિનાઇલ, ટેટ્રાઇલ. પછી ટેટ્રા. કેટલા ક્લોરીન છે? 3 છે. એક હોય તો મોનો, બે હોય તો ડાય, 3 તો ટ્રાય. તો ટેટ્રા ના આવે ટ્રાય. તો ટ્રાયક્લોર. ટ્રાયક્લોર. પછી કેટલા કાર્બન છે? તો કે 1 અને 1. 2 કાર્બન છે એટલે 2 કાર્બન ધરાવતો આલ્કેન છે. એટલે મિત્રો DDT નું પૂર્ણ નામ D એટલે ડાયક્લોરો, બીજો D એટલે ડાયફિનાઇલ અને T એટલે ટ્રાયક્લોરોમિથેન. આનો પહેલો અક્ષર D, આનો પણ D, આનો પણ D. આમ પોલી હેલોજન સંયોજન તમને પૂછીએ તો આટલા સંયોજનને આપણે પોલી હેલોજન સંયોજન તરીકે ઓળખવામાં આવે. ક્લિયર કોન્સેપ્ટ? બરાબર. નામકરણ તમને સમજાયું બરાબર? તો તૈયાર કરજો તો પોલી હેલોજન સંયોજનની ચર્ચા. હવે બીજો MCQ લઈએ. ધ્યાન.
સંખ્યાને આધારે વર્ગીકરણ કર્યું તો બધાનું યાની કે મોનો હેલો આલ્કેન, બીજું હતું ડાયહેલો આલ્કેન અને ત્રીજું છે ટ્રાયહેલો આલ્કેન. આ ત્રણેયના સામાન્ય સૂત્ર શું? સામાન્ય સૂત્ર. અનુસામાન્ય સૂત્ર શું? અનુસૂત્ર એ આપણે એમસીક્યુ સ્વરૂપમાં સમજીએ. તો પછી આલ્કેન, આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2 છે. એમાંથી આપણે શું કરીશું? તો હાઇડ્રોજન દૂર અને શું દાખલ કરીશું? તો કે હેલોજન. આપણને મોનો પણ પ્રાપ્ત થાય, હેલો પણ પ્રાપ્ત થાય, ટ્રાયહેલો પણ પ્રાપ્ત થાય. મોનો, ડાય, ટ્રાય ત્રણેય. હવે મોનો એટલે કેટલા હાઇડ્રોજનનું વિસ્થાપન? એક જ હાઇડ્રોજન માટે અણુ જે સામાન્ય સૂત્ર થાય CnH ગ્લાયસેન +H. અણુ સામાન્ય સૂત્ર શું થાય? તો કેટલા હેલોજન દૂર કરીશું? તો કે બે હેલોજન દૂર કરીશું, ના બે હાઇડ્રોજન દૂર કરીશું અને એક હાઇડ્રોજન દૂર કરીશું. એટલે બે હાઇડ્રોજન દૂર થાય તો આ સૂત્ર બને અને પછી બે હેલોજન દાખલ થાય. સામાન્ય સૂત્ર. હવે અણુ કેટલા હાઇડ્રોજન દૂર કરીશું? તો કે 3 હાઇડ્રોજન દૂર કરીશું. કેટલા હેલોજન દાખલ કરીશું? તો કે 3 હેલોજન દાખલ કરીશું. તો એનું સામાન્ય સૂત્ર છે. કેટલા હાઇડ્રોજન દૂર કરે? તો કે 3 પૈકી આ બે તો દૂર થયો, હજુ પાછળ દૂર કરવો છે એટલે -1. હવે કેટલા હેલોજન દાખલ કરેલા છે? તો કે 3 હેલોજન માટે એટલે આ જે છે એ તમને એમસીક્યુમાં પૂછાઈ ગયેલો છે. તો કે ટ્રાયહેલો આલ્કેનનું સામાન્ય સૂત્ર શું? તો આ જે છે એ ટ્રાયહેલો આલ્કેનનું સામાન્ય સૂત્ર છે. મિત્રો બરાબર સમજો, આ ટ્રાયહેલો આલ્કેનનું સામાન્ય સૂત્ર. તો આવા તમને ઇન્ટરનલ એમસીક્યુ ઘણા બધા પૂછે છે, જે મેં તમને થિયરિકલ રીતે પણ સમજાવ્યું. હવે બીજી રીતે પણ વર્ગીકરણ થશે. સંકરણને આધારે વર્ગીકરણ સમજવું. સંકરણના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સંકરણના આધારે તો પહેલું સમજો કે હેલોજન સમૂહ ધરાવતો કાર્બન એ sp3 સંકરણ ધરાવે. હેલોજન સમૂહ ધરાવતો કાર્બન sp3 એને આધારે વર્ગીકરણ છે. બીજું, હેલોજન સમૂહ ધરાવતો કાર્બન sp3 હોય પણ એનો પડોશી કાર્બન છે એ sp2. અહીંયા હેલોજન સમૂહ ધરાવતો કાર્બન sp3 એનો પડોશી કાર્બન કોણ? બરાબર સમજજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વર્ગીકરણ, જે તમને જી નીટમાં પૂછાય જ છે. કયા પ્રકારનું હેલાઇડ છે તો તમે સરળતાથી વર્ગીકરણ કરી શકો. બીજું, હેલોજન સમૂહ ધરાવતો કાર્બન sp3 પરંતુ એનો પડોશી કાર્બન sp2. મિત્રો આ બંનેમાં ડિફરન્સ છે. આ જે કાર્બન છે એ કાર્બન આલ્કીન સમૂહ,
દ્વિબંધ ધરાવતા આલ્કીન સમૂહ છે. આ જે કાર્બન sp2 છે એ બેન્ઝીન ચક્ર यानी कि एरोमेटिक चक्र यानी कि एरोमेटिक कार्बन बराबर समझी लो सूक्ष्म भेद शंकर ने आधारे वर्गीकरण तो हेलोजन समूह धरावतो कार्बन sp2 हेलोजन समूह धरावतो कार्बन sp3 पर एनो पड़ोसी कार्बन पर sp3 હોય તો આપણે એનું નામ આપીએ છીએ આલ્કાઇલ. એને કહીશું આલ્કાઇલ. અહીં બી હેલોજન સમૂહ ધરાવતો કાર્બન sp3 પણ એનો પડોશી કાર્બન છે એ sp2 છે અને sp2 હોય તો તેને એલાઇડિક હેલાઇડ. હેલોજન સમૂહ ધરાવતો કાર્બન sp3 પણ એનો પડોશી કાર્બન sp2 હોય તેને બેન્ઝાઇલિક હેલાઇડ. तो हेलोजन समूह वर्गीकरण बराबर समझे तो पहलो प्रकार है कि हेलोजन समूह धरावतो कार्बन कયું સંકલન ધરાવતો હોય sp. સંકલનના આધારે વર્ગીકરણ તો પહેલો પ્રકાર કે हेलोजन समूह ધરાવતો કાર્બન sp છે પણ એના ત્રણ પ્રકાર છે કે हेलोजन समूह धरावतो कार्बन sp3 હોય એનો પડોશી કાર્બન પણ sp3 હોય એટલે એની બધી જ સંયોજકતા સંતોષાય અને બધી જ સંયોજકતા સંતોષાય. ક્લિયર કોન્સેપ્ટ? यानी कि CH3CH2H. બીજું પણ ઉદાહરણ લઈ શકીએ CH3CH2CH2H. આમાં બધા જ કાર્બન sp3 સંકલન છે એટલે એને આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખીશું. એને કહીશું આલ્કાઇલ. ઓકે મિત્રો, તો આલ્કાઇલ હેલાઇડ કોને કહીશું કે હેલોજન સમૂહ જે કાર્બન સાથે જોડાતો હોય તે કાર્બન પણ sp3 હોય પણ એનો પડોશી જે કાર્બન છે એ પડોશી કાર્બન કયો હોવો જોઈએ? એ પણ sp3 હોવો જોઈએ. તો તેને એલાઇડિક હેલાઇડ તરીકે ઓળખવામાં ઘણા બધા ઉદાહરણ થઈ શકે. CH3CH2CH2CH. આ પણ એલાઇડિક હેલાઇડ બની આ પણ આલ્કાઇલ હેલાઇડ. અને એલાઇડિક હેલાઇડ કોને કહેવાય? બરાબર ધ્યાન. તો હેલોજન સમૂહ ધરાવતો કાર્બન sp3 પણ એનો પડોશી કાર્બન આલ્કીન સમૂહ છે એનો પડોશી કાર્બન દ્વિબંધ ધરાવે. यानी कि હેલોજન સમૂહ ધરાવતો કાર્બન એની ચારે ચાર સંયોજકતા સંતોષાઈ ગઈ છે પરંતુ એનો પડોશી કાર્બન છે એ પડોશી કાર્બન શું ધરાવે છે? દ્વિબંધ ધરાવે છે. જેને આપણે કહીશું એલાઇડિક હેલાઇડ. ક્લિયર કોન્સેપ્ટ? બરાબર સમજો. એને કહીશું એલાઇડિક હેલાઇડ. यानी कि આ રીતે પણ લખી શકાય. અને એલાઇડિક બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહીશું? હેલોજન સમૂહ ધરાવતો કાર્બન sp3 પણ એનો પડોશી કાર્બન એ પડોશી કાર્બન sp2 સંકલન ધરાવે પણ એ કાર્બન કોનો સભ્ય હશે? એ કાર્બન બેન્ઝીન ચક્રનો સભ્ય હશે. એટલે બેન્ઝીન ચક્ર ધરાવતો CH2H. આ કાર્બન છે એ sp3 છે જ્યારે આ કાર્બન છે એ sp2 છે. ક્લિયર?
કાર્બન એ સંપદન ઘટના સાથે સંકળાયેલું, જ્યારે આ કાર્બનમાં આવેલા બેન્ઝીન ચક્રમાં આવેલા 3 દ્વિબંધ સતત પરિભ્રમણ કરે છે એટલે કે શકાય કે સંપદન ધરાવે. આ સૂક્ષ્મ છે, બરાબર સમજી. આ તો ક્લિયર કટ છે. તો પછી આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય? તો હેલોજન સમૂહ ધરાવતો કાર્બન sp3 અને પડોશી કાર્બન sp3 હોય તો તેને આલ્કાઇલ હેલાઇડ. એનાયનિક હેલાઇડ કોને કહેવાય? તો કે હેલોજન સમૂહ ધરાવતો કાર્બન sp3 એનો પડોશી કાર્બન sp3 કાર્બન એનો પડોશી કાર્બન sp2 હોય તો તેને કહીશું એનાયનિક. અહીંયા બેન્ઝાઇનિક હેલાઇડ તો હેલોજન સમૂહ ધરાવતો કાર્બન sp3 પણ એનો પડોશી કાર્બન sp2 હોય તો તેને કહીશું બેન્ઝાઇનિક હેલાઇડ તરીકે આપણે કરી. ક્લિયર મિત્રો દરેકને? પરંતુ કેટલીક વખત આપણને રેખીય સ્વરૂપમાં પણ આપેલા હોય છે ઉદાહરણ. તો આપણે કેટલાક એમસીક્યુ. એક, હેલોજન સંયોજનનો પ્રકાર કયો હશે? શોધી કાઢો મિત્રો. અહીંયા આ હેલોજન સમૂહ ધરાવતો કાર્બન અને આ રીતે પણ લખાય CH3 CH2 CH. આ બંને બંધારણ એક જ છે પણ આ રેખસ્થ સ્વરૂપમાં, રેખાખંડ સ્વરૂપમાં, બંધ સ્વરૂપમાં આપેલું છે. જ્યારે આ શૂન્ય સ્વરૂપે કાર્બન તત્વ કે હાઇડ્રોજન તત્વનો ઉલ્લેખ સાથે આપેલું છે બંને એક જ છે. આ કાર્બન કયો છે? sp3. આ કાર્બન પણ કયો છે? sp3. આ કાર્બન પણ કયો છે? sp3. માટેનો પ્રકાર કયો થયો? એલાઇન આલ્કાઇલ હેલાઇડ. તો પ્રકાર